આપણે છે ને ઘરે મસ્ત ખમણ ઢોકળા બનાવવાના છે, સાદા એટલે ખમણ જેવા જ બનશે પોચા. તો આપણે જોવામાં શું નાખ્યું છે, ચણાની દાળ અને ચોખા છે, એને આપણે આ સાંજ સુધી પલાળીશું. તો તમે અમારા વિડીયોમાં છે ને એન્ડ સુધી જોડાયેલા રહેજો. આપણે આને પલાળી આખો દિવસ અને સાંજે આપણે એનું ખીરું બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો આપણે જો સવારે બોરો જે નાખ્યો હતો ને એને અત્યારે આપણે ક્રશ કરી લઈશું. થોડું થોડું લઈને તો સારી રીતના મિક્સરમાં ક્રશ થઈ જાય. ઢોકળા બનાવવાનું ખીરું આપણે રેડી કરીએ છીએ. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ લો ફ્રેન્ડ, આપણું ખીરું એકદમ રેડી છે. હજી આપણે આને છે ને આજની રાત છાશમાં થોડીક છાશ નાખીશું. હેલો ગાઈસ, તો આપણે આમાં છાશ નાખી નહીં, આપણે ઢોકળાનું બોરો પલાળી થઈ જો દાળ નાખીએ ને તો ઇડલી થાય, ઢોસા ઇડલી થાય. આપણે એમાં ચણાની નાખીશું. તો ગાઈસ જો ત્યાં સવારે કેવા મસ્ત ઢોકળા બની જાય. સ્વાદ અનુસાર મીઠું, અને હળદર કલર પકડવા માટે, અને હિંગ. ગાઈસ, તો આપણે ચટાકેદાર ઢોકળા બનાવવાના છે. અત્યારે કરો તો કેમ બધું અત્યારે સોડા નાખીને ઓર આવી જાય. 10 મિનિટ તાત્કાલિક પકડો. તો હવે આને સવાર સુધી આપણે ડીશ ઢાંકી રાખી દેવાનું. ગાઈસ, આમાં આપણે છે ને ખાવાના સોડા જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય સોડા નાખ્યા છે. અને હવે આપણે હલાવીને સવાર સુધી મૂકી દેવાના છે. તો આપણા ઢોકળા એકદમ સવારે ખાવા લાયક રેડી થઈ જશે. જો ગાઈસ, એકદમ બોરો આવી જશે અને સવારે આપણે એને સર્વ કરીશું. અત્યારે આપણે ઢાંકીને રાખી દઈશું. એમ તો જોવા જાય તો અત્યારે સાંજે આવી જાય, પણ આપણે આજે સાંજે સાદું જમવાનું છે, નાસ્તા માટે રેડી કર્યું છે. કેમ કે ગુજરાતીના ઘરે બની જાય ઢોકળા સવારે નાસ્તામાં. અમારી ભૂરીને તો બહુ ભાવે નવી નવી વસ્તુ ગાઈસ, નહીં? હા, સાચી બોલા. તો ફ્રેન્ડ, આપણો બોરો એકદમ ઢોકળા માટે રેડી છે ને. હવે આપણે એમાં કોથમરી અને મરચાં એડ કરીશું. પછી આપણે આમાં ડીશમાં મૂકી દઈશું. અહીંયા ઢોકળી મૂકી દીધું છે. તો ગાઈસ, આપણે જો સાંજે પલાળ્યું હતું ખીરું અને અત્યારે રેડી છે ઢોકળાનું ખીરું. અને મમ્મી કોથમરી નાખશે હમણાં આમાં, એટલે સરસ સ્વાદ આવે. અને અહીંયા આપણે ઢોકળી મૂકી દીધું છે ગરમ પાણી કરવા માટે. તો જો ચાલો આપણે કરવા માંડીએ ઢોકળા. અને આમાં દાળ અને ચોખા, અમે ચોખા વધારે લીધા હતા અને દાળ થોડીક નહીં મમ્મી. તો આવું કંઈક બનાવવાનું છે આપણે. જો બેટર હજી ઈનો નાખવાનું છે કે નાખી દીધો ઈનો સોડા નાખ્યા ગાઈસ, સોડા નાખી દીધા છે એટલે ઈનોની જરૂર નથી. આથો આપણો આવી ગયો છે. હવે આપણે એમાં કોથમરી એડ કરીશું. તો જોઈ લો ફ્રેન્ડ, હવે આપણે આમાં બધામાં તેલ લગાવતા આવશે.
અને ભરતા તેલ સાંજે કરો પાછા લો. બધામાં તેલ લગાવી લેવાનું સ્વાદ અનુસાર. લાવ કરી જોવામાં તેલ લગાવી લીધું છે એટલે ઢોકળા બેસે નહીં આમ ભરી લેવાનું. પેલા વાટકી હવે તેની થાળી એક તો પરવા થાળી હોતી એક ખાવું મન થાય. સારી રીતના આપણે ભરવાનું છે બધું. આમાં આટલું બધું છે જોતો ખરી કેટલી ભરવા આખી કે થાળીમાં ગુટકે નહીં ચોટી ગઈ. મૂકી સારી સલામાં નાખી દીધામાં ગાઈસ. હવે આપણે બધા આમાં મૂકી દઈશું. પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે. ગુજરાતને ભાવે એવા ઢોકળા આપણે બનાવી રહ્યા છીએ. આવી રીતના મૂકી દેવાનું છે પ્રેસ કરવા. તો ગાઈસ જો મેં ઢોકળિયામાં મૂકી દીધા છે અને હવે આપણે એને બંધ કરી દઈશું 10-15 મિનિટ સુધી, જ્યાં સુધી થઈ ના જાય ત્યાં સુધી. તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ મારી જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ તો આપણે બનાવવાની છે ઢોકળા માટે ચટણી. એમાં લસણ અને થોડીક નાખીશ. લસણ નાખ્યું છે, કાચી કેરી અને મરચાં અને મીઠું. અને હવે આપણે ફ્રેશ ધાણા ભાજી પણ એમાં એડ કરીશું. ગાઈસ આપણે જો ચટણી સરસ બની ગઈ ને હવે એને આપણે રાઈ જીરુંથી વઘાર કરશી લીમડાથી, એટલે સ્વાદ મસ્ત આવે. તો મમ્મી વઘારામાં નાખશે વાટકામાં. તો ગાઈસ આવું કંઈક બનાવી ચટણી પણ આપણે ઘરે જ બનાવી છે. તો ગાઈસ આપણા ઢોકળા એકદમ રેડી છે. જો આવી રીતના પીસ કરવાના. એકદમ સ્પિન થઈ ગયા છે ગાઈસ. જો કેટલા મસ્ત થઈ ગયા છે ઢોકળા આપણા. તો જોઈ લો ફ્રેન્ડ આપણા ઢોકળા એકદમ રેડી છે ચટણી સાથે. તો અમે બનાવ્યા છે અને એકદમ ક્રિસ્પી અને જેવા આપણે બહારથી લઈએ ને એવા જ છે. તો જો ફ્રેન્ડ આ અમારા ઢોકળા રેડી થઈ ગયા છે. તો તમને અમારી રેસીપી કેવી લાગે છે? વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ રેસીપી છે ને ઘરે તરત બની જાય. આપણે જો બહારથી ઢોકળા ના ખાવાના હોય ને તો આ રેસીપી તમારા માટે યોગ્ય છે.